स श्रीकृष्णः परम ब्रह्म भगवान पुरुषोत्तमः उपास्य इष्टदेवो नः सर्वाविर्भाव कारणः। બધા હરિભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ। असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। હેતપૂર્વક બધા શ્રોતાગણોને જય સ્વામિનારાયણ। કેટલાક ભક્તોનું એવું કહેવું છે કે ભાઈ તમે ભગવાન શ્રી હરિને જે દંડવટ કરવામાં આવે છે એના પર કંઈક બોલો। તો આજે દંડવટ કેવી રીતના કરવા, દંડવટનું શું મહાત્મય છે, દંડવટ કઈ બાજુ કરવા વગેરે બાબતનું આપણે અહીં વર્ણન કરીએ। તો શાસ્ત્રોની અંદર ભગવાનની પ્રાપ્તિ માટે સર્વોત્કૃષ્ટ સાધન તરીકે ભક્તિને કહેવામાં આવેલી છે। ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે તસ્યૈ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈ ભુવિ। આ શ્લોકથી પણ ભગવાન સ્વામિનારાયણે પોતાની પ્રાપ્તિ માટે ભક્તિને સર્વોત્કૃષ્ટપણે કહી છે। શાસ્ત્રોની અંદર શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદજી સપ્તમ સ્કંદની અંદર 9 પ્રકારની ભક્તિ વર્ણવે છે। શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સક્ષમ આત્મનિવેદનમ। આ પ્રમાણે 9 પ્રકારની ભક્તિ પ્રહલાદજીએ વર્ણવેલી છે। અને તેની અંદર પણ વંદન ભક્તિ જે છે એ અન્યતમ છે, અર્થાત કે શ્રેષ્ઠ છે। એનું કારણ કે વંદન ભક્તિ કરવાથી અહંકારનો નાશ થઈ જાય છે, અને અહંકારનો નાશ થઈ જાય, દેહાભિમાનનો નાશ થઈ જાય એટલે એ જીવાત્માને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે। મહાભારતની અંદર પાંડવ ગીતાની અંદર શ્લોક 13 ની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે દંડવટનું મહાત્મય વર્ણવતા, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવ વૃથેન તુલ્યઃ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય। અર્થાત કે 10 અશ્વમેધ યજ્ઞના અવભૃત સ્નાનના ફલ કરતા પણ એકવાર શ્રી કૃષ્ણને કરેલા પ્રણામનું ફલ વધારે છે। કારણ કે 10 અશ્વમેધ યજ્ઞનું અવભૃત સ્નાન કરનાર ફરીથી આ ધરાતલની ઉપર જન્મ ધારણ કરે છે, જ્યારે શ્રી કૃષ્ણને પ્રણામ કરનારો પુનઃ આ ધરાતલની ઉપર ક્યારેય પણ જન્મ ધારણ કરતો નથી। અવભૃત સ્નાન જે આવે ને એ અશ્વમેધ કે રાજસ્વી યજ્ઞ કે વિષ્ણુ યાગ એ પૂર્ણ થાય પછી કરવામાં આવે, જે કરવાથી એ જીવાત્માના બધા જ પાપો જે છે એ નિવૃત્ત થઈ જાય છે। તો અહીં મહાભારતની અંદર કહ્યું છે કે યજ્ઞાંત સ્નાન કરવાથી એ જીવાત્માના બધા પાપો સમાપ્ત થઈ જાય છે। એટલે ભગવાનને એક દંડવટ કરવાથી એક અશ્વમેધ યજ્ઞ બાદ જે સ્નાન કરવામાં આવે તેનું ફલ પ્રાપ્ત થાય છે। અશ્વમેધ યજ્ઞાન સ્નાન પછી તો એ જીવાત્મા સ્વર્ગમાં જાય છે, અને સ્વર્ગમાં ગયા બાદ પુનઃ આ ધરાતલની ઉપર પાછો આવે છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્માને દંડવટ કરનારો જે છે એ આ સંસારની અંદર ક્યારેય પણ પાછો આવતો નથી। આવું તાત્પર્યાર્થ આની અંદરથી નીકળે છે। અને આ જ વાત જે છે ગરુડ પુરાણના ઉત્તરખંડની અંદર 4:51 પણ લખેલી છે। ત્યાં ભગવાન શ્રીમદ નારાયણ પોતાના શ્રીમુખે કહે છે
अतसी पुष्प संकाशम पीतवास समुच्यतम ये नमस्यन्ति गोविंदम न तेसाम विद्यते भयम। अर्थात કે અતસી ના પુષ્પ સમાન કાંતિવાળા પિતાંબરધારી ગાયોના સ્વામી ભગવાન અચ્યુતને જે પ્રણામ કરે છે તેઓને કોઈ પણ ભય થતો નથી। અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જેનું એક નામ અચ્યુત છે, એ અચ્યુત ભગવાનને પ્રણામ કરનારો જે છે એ બધા જ ભયોથી મુક્ત થઈ જાય। કારણ કે વંદન ભક્તિ એ શરણાગતિનું પ્રતીક છે। કોઈ વ્યક્તિને પ્રણામ કરવામાં આવે એ એની શરણાગતિ સ્વીકાર્યા બરાબર છે। અને પરબ્રહ્મ પરમાત્મા તો સર્વોત્કૃષ્ટ છે અને એમને પ્રણામ કર્યા એટલે પરબ્રહ્મ પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરેલો છે, એ તાત્પર્યાર્થ થાય છે। અને શરણાગતિ સ્વીકારનારો જે છે એ નિર્ભય થઈ જાય છે, કારણ કે એની રક્ષા કરનારા પરબ્રહ્મ પરમાત્મા છે। એટલે અહીં ભગવાન પોતે કહી રહ્યા છે કે ભગવાનને પ્રણામ કરે જે છે એ નિર્ભય થઈ જાય છે, એવું સ્પષ્ટ રૂપે પરબ્રહ્મ પરમાત્મા પોતે કહી રહ્યા છે। હવે દંડવત કેવી રીતના કરવા? શાસ્ત્રોની અંદર દંડવત કરવાનું કહ્યું છે। એ દંડવત કેવી રીતના કરવા? તો સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મયની અંદર 10મા અધ્યાયના 30મા શ્લોકની અંદર કહ્યું છે, પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉરુષા શિરસા દ્રશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિતઃ। અર્થાત કે બંને હાથ, બંને પગ તથા ઘૂંટણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, મન તથા વાણી, આ 8 અંગોને નમ્ર ભાવે જે ભગવાનના ચરણ શરણમાં અર્પણ કરવા તેને અષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે। સ્કંદ પુરાણમાં આ પ્રમાણે કહ્યું છે કે અષ્ટાંગ કે સાષ્ટાંગ પ્રણામ કોને કહેવામાં આવે? 8 અંગથી જે પ્રણામ કરવામાં આવે તેને સાષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે। દંડવત અને સાષ્ટાંગ પ્રણામની અંદર બહુ ફેર છે। ભગવત પ્રસાદજી મહારાજ ભક્તરંજની ટીકાની અંદર દંડવત અને સાષ્ટાંગ પ્રણામનો ભેદ બતાવે છે। દંડવત એટલે શું? તો આચાર્ય શ્રી લખે કે દંડની જેમ જે પડી જવું ભગવાનના ચરણની અંદર તેને દંડવત કહેવાય। અને સાષ્ટાંગ પ્રણામ એટલે શું? કે જે 8 અંગોથી જે પ્રણામ કરવામાં આવે, જેવું આ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મ્યમાં બતાવ્યું તેને સાષ્ટાંગ એટલે કે અષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે। એટલે સાષ્ટાંગ પ્રણામ અને દંડવત આ બંનેની અંદર આવો સૂક્ષ્મ ભેદ ભગવત પ્રસાદજી મહારાજ તથા બીજા મહાત્માઓ કહી રહ્યા છે। હવે બીજી વાત, દંડવત કરવા કઈ બાજુ? મંદિરોની અંદર આપણે જઈએ છીએ તો એ પરબ્રહ્મ પરમાત્માને દંડવત કઈ બાજુ કરવા, તો એ બાબતની અંદર ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 169મા શ્લોકની અંદર પોતે કહે છે, પ્રણમેત દક્ષિણે ભાગે। અર્થાત કે ભગવાનના જમણા ભાગમાં દંડવત પ્રણામ કરવા। જે બાજુ ભગવાનનો જમણો હાથ હોય એ બાજુ જ દંડવત કરવા, એવું ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે અને વિષ્ણુ સ્મૃતિમાં પણ આ વાત આમ જ લખેલી છે કે હંમેશા ભગવાનના જમણી બાજુ એટલે જમણો હાથ ભગવાનનો જે તરફ હોય તે બાજુ દંડવત કરવા, એવો શાસ્ત્રોનો સિદ્ધાંત છે। શાસ્ત્રો એ પણ કહે છે
વિષ્ણુ સ્મૃતિમાં લખેલું છે કે એક હસ્ત પ્રણામશ્ચ એક વાપી પ્રદક્ષિણા અકાલે દર્શનમ વિષ્ણોઃ હંતિ પુણ્યમ પરાકૃતમ. અર્થાત કે એક હાથથી ભગવાનને પ્રણામ કરવા, એક જ પ્રદક્ષિણા કરવી, અયોગ્ય કાળની અંદર પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા, એ બધું પુણ્યને હરનાર છે. ભગવાન વિષ્ણુ વિષ્ણુ સ્મૃતિની અંદર પોતે કહી રહ્યા છે. એટલે માટે ક્યારેય પણ એક હાથે ભગવાનને પ્રણામ ન કરવા, ક્યારેય પણ એક પ્રદક્ષિણા ફરવી નહીં, સૂતક આદિક જે અકાલ કહેવામાં આવે, આ ઉપરાંત સ્નાનાદિક ક્રિયા વગર જે અકાલ કહેવામાં આવે એટલે કે સ્નાનાદિક કર્યા વગર પરબ્રહ્મ પરમાત્માના દર્શન ક્યારેય પણ ન કરવા. જો એક હાથે પ્રણામ, અકાલમાં પરબ્રહ્મ પરમાત્માના દર્શન અને એક પ્રદક્ષિણા કરવામાં આવે તો વિષ્ણુ સ્મૃતિ એમ કહે છે કે એ જીવાત્માના પુણ્યનો નાશ થઈ જાય છે. માટે ક્યારેય પણ ભગવાનને એક હાથે પ્રણામ ન કરવા, એક પ્રદક્ષિણા પણ ન કરવી અને અકાલમાં પરબ્રહ્મ પરમાત્માના દર્શન પણ ન કરવા. આ સિદ્ધાંત વાત છે. ભગવાનને દંડવત જે કરવા એ હંમેશા બેકી સંખ્યાની અંદર, એટલે કે એક ન કરવો પણ બે કરવા. 3 કરાય, 4 કરાય, 5 કરાય, 6 કરાય, ગમે એટલા કરી શકે, પરંતુ એક દંડવત ક્યારેય પણ ન કરવું. શાસ્ત્રોમાં એનો નિષેધ બતાવેલો છે. 2 દંડવત જ કરવા. અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ તો હંમેશા મંદિરમાં જ્યારે જાય ત્યારે એને 5 દંડવત અવશ્ય કરવા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતે આ ધરાતલની ઉપર બિરાજમાન હતા તો વાર્તા સાહિત્યોની અંદર તમે જોજો એક સ્થાન પર ઉલ્લેખ છે કે ભગવાન જ્યારે મંદિરમાં જતા હતા ત્યારે હંમેશા 5 દંડવત કરતા હતા. આ ઉપરાંત સેવાની અંદર પણ ભગવાન પહેલા 5 દંડવત કરતા હતા અને ત્યારબાદ 6ઠ્ઠો દંડવત પણ કરતા હતા. આ વાતનું પ્રમાણ ગઢડા મધ્યના 40મા વચનામૃતમાં જોવા મળે છે. અને ત્યાં આ બાબતનો ભગવાને સ્વયં જ ખુલાસો કરેલો છે કે ભાઈ જાણે અજાણે કદાચ ભગવાનનો કે ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ ગયો હોય તો એને માટે એક દંડવત વધારે કરવું. આ પરિપાઠી આપણા સંપ્રદાયની અંદર ચાલે છે. એટલે મંદિરની અંદર જ્યારે પણ આપણે દર્શન કરવા જઈએ ત્યારે ઓછામાં ઓછા 5 દંડવત તો થવા જોઈએ. કારણ કે આપણો વૃદ્ધોનો વ્યવહાર આ પ્રમાણે છે. અને જ્યારે આપણે સેવા કરી દઈએ ત્યારે 6 દંડવત તો અવશ્ય કરવા. એને માટે જિજ્ઞાસુઓએ ગઢડા મધ્ય પ્રકરણનું 40મું વચનામૃત જે છે એ વાંચી લેવું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે દંડવત જે છે એ એક તો ક્યારેય પણ ન કરવા, એટલે કે સાષ્ટાંગ પ્રણામ એક તો ક્યારેય પણ ન કરવું, પરંતુ 2 કરવા. અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે લોકો છે તેઓએ તો હંમેશા 5 દંડવત મંદિરમાં અને 6 દંડવત સેવાની અંદર કરવા. કેટલાક લોકો તો દંડવત કરતા એવા પણ જોવા મળે છે કે દંડવત કરતા હોય ત્યારે પાછલો પગ જે છે એ બીજા પગની ઉપર ચડાવી દેતા હોય છે. આ પ્રમાણે દંડવત કરતા જોવા મળે છે. તો બીજા કેટલાક જે છે કે વ્યાયામ શાળાની અંદર જે પ્રમાણે દંડ મારતા હોય તે પ્રમાણે એ લોકો દંડવત કરતા જોવા. હાથ તો લંબાવે જ નહીં, આમ સીધા દંડ જ કરી દે. પરંતુ આ બધા જ દંડવતો જે છે એ સંપૂર્ણપણે ગલત છે. કારણ કે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 169મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે, પ્રણમે દક્ષિણે ભાગે કિંચિત દૂરે ટુ દંડવટ કરાભ્યામ
દક્ષ વામાભ્યામ પાદો ગૃહણન હરે હે ક્રમાત, અર્થાત કે ભગવાનના જમણા ભાગમાં રહીને પોતાના જમણા ડાબા હાથ વડે અનુક્રમે ભગવાનના જમણા ડાબા ચરણને પકડીને, અર્થાત કે અનુક્રમે ભગવાનના જમણા ડાબા ચરણને પકડીને કિંચિત દૂર રહીને દંડની પેઠે પડીને સાષ્ટાંગ પ્રણામ કરવા. કહેવાનો તાત્પર્ય એવો છે કે પરબ્રહ્મ પરમાત્મા આપણી સન્મુખ ઉભા રહ્યા છે એવી ભાવના કરીને સાષ્ટાંગ પ્રણામ કરવા, અને એમ ભાવના કરવી કે મારો જમણો હાથ જે છે એ ભગવાનના ડાબા ચરણનો સ્પર્શ કરી રહ્યો છે અને મારો ડાબો હાથ છે એ ભગવાનના જમણા ચરણનો સ્પર્શ કરી રહ્યો છે. આ ભાવનાથી દંડવત કરવા. આવો અનુભાવ ભગવાન સ્વામિનારાયણ બતાવે છે. એટલે દંડવત કરતા હોય ત્યારે હંમેશા ખ્યાલ રાખવું, દંડવત કરતા હો, સાષ્ટાંગ પ્રણામ કરતા હો ત્યારે આ વાત ખાસ યાદ રાખવી કે મારો જમણો હાથ જે છે એ પરબ્રહ્મ પરમાત્માના ડાબા ચરણનો સ્પર્શ કરી રહ્યો છે અને મારો ડાબો હાથ જે છે એ પરબ્રહ્મ પરમાત્માના જમણા ચરણનો સ્પર્શ કરી રહ્યો છે. એવી રીતના દંડવત કરવા. દંડવત કરતી વખતે ક્યારેય પણ વાતચીત કરવી નહીં. આ વૃદ્ધોનો આચાર છે. કારણ કે વંદન ભક્તિ પણ એક ભક્તિ છે અને ભક્તિ કરતા હોઈએ ત્યારે જગત વાર્તા ક્યારેય પણ ન કરવી. મુખથી પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરવું, હૃદયની અંદર ભગવાનની મૂર્તિ ધારવી અને એ મૂર્તિ ધારણ કરીને દંડવત કરવા. દંડવત અને સાષ્ટાંગ પ્રણામ આ કરવાનો અધિકાર કેવલ પુરુષોને જ છે, સ્ત્રીઓને નથી. સ્ત્રીઓને દંડવત કરવાની સ્પષ્ટ મનાઈ કરેલી છે શાસ્ત્રોએ. સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવા, જે આપણે સ્ત્રીઓને જોઈએ છે મંદિરોની અંદર, એ પ્રમાણે સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ જ કરવા, પરંતુ દંડવત ક્યારેય પણ કરવા નહીં. શાસ્ત્રોમાં એનો નિષેધ બતાવેલો છે. સ્ત્રીઓએ 2 પગ અને 2 હાથ અને મસ્તકથી એ પરબ્રહ્મને બેસીને પ્રણામ કરવા. આ રીતનો વિધિ વૃદ્ધાઓના આચારમાં જોવા મળે છે. એટલે દંડવત છે તથા સાષ્ટાંગ પ્રણામ છે એ કેવલ ને કેવલ પુરુષોએ જ કરવા, સ્ત્રીઓએ ક્યારેય પણ ન કરવા. આ સિદ્ધાંત વાત છે. દંડવત એટલે કે સાષ્ટાંગ પ્રણામ જે છે એ કરવાથી અહંકારનો નાશ થઈ જાય છે. આ સિદ્ધાંત વાર્તા છે. અક્રૂરજી જે છે એ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે ગોકુલ પધાર્યા ત્યારે ભગવાન ગોચારણ કરીને પોતાના ઘરે પધારેલા હતા અને ગોકુલની રેતીઓની અંદર ભગવાનના ચરણારવિંદરની છાપો પડેલી હતી અને એ ચરણારવિંદરની અંદર 18 ચિહ્ન દેખાતા હતા. અને અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા અને કોઈ પણ જાતની લાજ શરમ રાખ્યા વગર એ ચરણારવિંદરની અંદર રહેલી જે રથ છે તેને પોતાના મસ્તક પર મૂકવા લાગ્યા અને એ રથની અંદર આળોટવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈને એવો સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. અક્રૂરજી વંદન ભક્તિના આચાર્ય છે. એમના જેવી વંદન ભક્તિ કોઈને કરતા આવડતી નથી. ભગવાનના ચરણારવિંદની રજ જોઈ તો એમાં એ આળોટવા લાગેલા હતા. માટે વંદન ભક્તિ જે છે એ અહંકારનો નાશ કરનારી છે. માટે આ ભક્તિ અવશ્ય કરવી, પરંતુ મર્યાદામાં રહીને. મંદિરની અંદર પણ આવો ત્યારે મંદિરની અંદર જે જગ્યાએ ભીડ વધારે હોય તે જગ્યાએ ક્યારેય પણ દંડવત ન કરવા.
એક સ્થાનની ઉપર જે જગ્યાએ કોઈની અવર જવર ન હોય એવા સ્થાનની ઉપર જઈને ત્યાં ભગવાનને દંડવત પ્રણામ કરવા. કેટલાક વ્યક્તિઓને બહુ જ ખોટી ટેવ હોય છે, ભીડ ભાડને પણ જોતા નથી તેઓ અને મધ્યની અંદર દંડવત કરવા લાગી જાય, જેથી કરીને કેટલાય હરિભક્તોને બહુ જ અડચણ ઊભી થતી હોય છે. પરંતુ એવા લોકોએ ખાસ ધ્યાન રાખવું કે શાસ્ત્રો મર્યાદા બતાવે છે. શાસ્ત્રો સ્પષ્ટ રૂપે કહે છે, મહાભારત પણ કહે છે વન પર્વની અંદર કે કોઈનું ઉલ્લંઘન કરીને જવું નહીં ક્યારેય પણ. હવે એ વ્યક્તિ દંડવત કરતો હોય અને જવા માટે રસ્તો ન હોય તો પેલો વ્યક્તિ સ્વાભાવિક એનું ઉલ્લંઘન કરીને જવાનું. હવે આમાં દોષ કોને લાગવાનો? ઉલ્લંઘન કરનારાને તો દોષ લાગવાનો જ, પરંતુ પેલો જે મધ્યની અંદર જે દંડવત કરતો હોય તેને પણ દોષ લાગવાનો. કારણ કે એણે કોઈ પણ વસ્તુને જોયા મૂક્યા વગર અસ્થાનની અંદર દંડવત કરવાની શરૂઆત કરેલી છે. માટે હરિભક્તોને નમ્ર વિનંતી કે એવા સ્થાનોની અંદર દંડવત ક્યારેય પણ ન કરવા કે જેથી કરીને કોઈ વ્યક્તિને જવા આવવાની અંદર અડચણ ઊભી થાય. મંદિરોની અંદર એવા સ્થાનો ઘણા છે કે જે સ્થાનોની અંદર જઈને આપણે એકાંતમાં શાંતિથી દંડવત કરી શકીએ છીએ. એવું નથી કે ભગવાનની સન્મુખ જ ભગવાનને દંડવત કરવા. સાધકને માટે તો એ ભગવત તત્વ સમસ્ત જગતના અણુએ અણુની અંદર રહેલું છે. સર્વત્ર પાણી પાદો મુખો, શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ભગવાનના ચરણારવિંદર જે છે, એમનું મુખ છે, એમના હાથ છે, એ બધે જ રહ્યા છે. તો સાધક જે છે એને તો એવી જ ભાવના કરવી કે પરબ્રહ્મ પરમાત્મા મારી સન્મુખ ઉભા રહ્યા છે અને હું એ ભગવાનને દંડવત કરી રહ્યો છું ને મારો જે જમણો હાથ જે છે એ ભગવાનના ડાબા ચરણની અંદર જઈ રહ્યો છે અને મારો ડાબો હાથ છે એ ભગવાનના જમણા ચરણની અંદર જઈ રહ્યો છે. આ ભાવનાથી દંડવત કરવાના છે. એટલે ખાસ એ જાણવું કે ડાબી બાજુ દંડવત ક્યારેય પણ ન કરવા, પરંતુ ભગવાન જે સ્થાનની ઉપર બિરાજમાન છે એના જમણા હાથ તરફ દંડવત કરવા. એ પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા, વાતોચિત કરતા ક્યારેય પણ નહીં. એમ કરતા કરતા જો દંડવત કરવામાં આવે તો એવા 2 દંડવત પણ જો થાય ને તો એ 2 દંડવત જે છે હજારો દંડવત બરાબર એ ફલ આપનાર છે. કારણ કે શાસ્ત્રોમાં આગળ આપણે જોઈ ગયા તેમ પાંડવ ગીતાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એક દંડવત કરવાથી અશ્વમેધ યજ્ઞના અંતે જે અવભૃત સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે, પરંતુ એ અવભૃત સ્નાન કરનારો જે છે આ જગતમાં પાછો આવે છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્માને દંડવત કરનારો જે છે આ જગતમાં ક્યારેય પણ પાછો નથી આવતો. પરંતુ એ દંડવત એની વિધિ પ્રમાણે થવા જોઈએ, તો એ પાછો નહીં આવે ને મહાત્મય પૂર્વક દંડવત થવા જોઈએ, તો એ આ જગતમાં પાછો ન આવે. આથી હરિભક્તોએ ખાસ ધ્યાન રાખવું કે આપણે મંદિરમાં જઈએ ત્યારે કઈ બાજુ કેવી રીતના ક્યાં દંડવત કરવા એ ખાસ જોવું અને ત્યારબાદ વિચારીને ભગવાનને દંડવત કરવા, સાષ્ટાંગ પ્રણામ કરવા. અન્યથા કોઈને અડચણ આવતા આપણે દંડવત કરીએ અને એ વ્યક્તિ કદાચ આપણે ઉલ્લંઘન કરીને ચાલ્યો જાય તો ઉલ્લંઘન કરનારો તો જે છે એ દોષમાં પડે જ છે, પરંતુ અડચણ રૂપ થનારો એ વ્યક્તિ પણ દોષનો ભાગીદાર થાય છે. માટે દંડવતનું મહાત્મય સમજી વિચારીને એ પ્રમાણે દંડવત કરજો તો તમને એનો યથાર્થ લાભ પ્રાપ્ત થશે. અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.
અહીં આપણું આ દંડવતનું પ્રવચન પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે પ્રદક્ષિણાનું મહાત્મ્ય જોઈશું કે પ્રદક્ષિણા કરવાથી કયો લાભ પ્રાપ્ત થાય છે, શેની પ્રાપ્તિ થાય છે, તે વસ્તુએ આપણે વિચાર